ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમીના આધારે આનંદનગર ખેડૂતવાસ પાટા પાસે રહેતો શૈલેષભાઈ ચીમનભાઈ ડાભી તેના રહેણાંકની બહાર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે, જેથી રેડ પાડતા શૈલેષભાઈ ચીમનભાઈ ડાભીના મકાનમાં તપાસ કરતા કબાટમાંથી ઇંગ્લિશ દારૂની નાની બોટલ 111 મળી આવતા તેની કિંમત ₹18,981 ગણીને શૈલેષભાઈ ચીમનભાઈ ડાભીને ઝડપી લઈ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેના કાકાનો દીકરો કૃણાલ રમેશભાઈ ડાભી સાચવવા માટે મૂકી ગયેલ હોવાનું જણાવ્યું હતું, જેથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ ચીમનભાઈ ડાભી અને કૃણાલ રમેશભાઈ ડાભીની વિરુદ્ધમાં ગુનો નોંધાવી આરોપી કૃણાલ રમેશભાઈ ડાભીને ઝડપી લેવા તજવીજ હાથ તો ભણીએ ભાઈ